આરોગ્ય માટે એકદમ ઉત્તમ એવી ફોક્સટેલ મિલેટ એટલે કે જેને કાંગ પણ કહેવામાં આવે છે, ઘણા લોકો કાંગણી પણ કહે છે. તો એની આજે આપણે સરસ રેસીપી બનાવીએ અને આ મિલેટ ખૂબ જ આરોગ્યવર્ધક છે. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલાં ફોક્સટેલ મિલેટ જોઈશે. તો આ રીતના એના નાના દાણા હોય છે અને 1 કપ ભરીને લઈશું. તમને કરિયાણાની દુકાનેથી આસાનીથી મળી જશે. તો હવે એને આપણે દળી લઈશું. આનો લોટ પણ તમે તૈયાર મળી શકે બજારમાં. તો મારી પાસે આખી છે એટલે હું એને આખી વાપરું છું. એને મિક્સર જારમાં લઈશું અને ફાઇન પાવડરના સ્વરૂપે એને ક્રશ કરી લઈશું. આ મિલેટ વજનને નિયંત્રણ કરે છે, બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે, વજન ઉતારવામાં ઉપયોગી છે. જુઓ, આ રીતે મેં બારીક પાવડરના સ્વરૂપે એને ક્રશ કરી લીધું છે. હવે આ લોટને એક મોટા બાઉલમાં લઈશું અને ત્યારબાદ થોડા મસાલા ઉમેરીએ. જુઓ, આ રીતના બારીક પાવડરના સ્વરૂપે દળ્યું છે. તો હવે એની અંદર 3 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું, કારણ કે ફોક્સટેલ મિલેટ એટલે એની અંદર ગ્લુટેન ફ્રી હોય છે, એટલે આપણે બાઇન્ડિંગ માટે ઉમેર્યો ચણાનો લોટ. હવે એક નાનું ગાજર એટલે કે લગભગ હાફ કપ જેટલું છીણીને ઉમેર્યું. એક મીડિયમ સાઇઝનું ટામેટું કટ કરીને ઉમેર્યું. એક કાંદો સમારી લીધો છે એ ઉમેર્યો. અને આ ફ્રોઝન મેથીની ભાજી છે એ 1/4 કપ જેટલી ઉમેરી અને 2 ટેબલ સ્પૂન જેટલી કોથમીર ઉમેરી છે અને 2 ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું. ઘટ્ટ લેવાનું આ રીતે. અને તીખાશ જોઈએ એ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ તથા હાફ ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન ધાણા જીરું ઉમેર્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને સારી રીતે મિક્સ કરીએ. આ મિલેટમાં ફાઇબર્સનું પ્રમાણ એકદમ વધારે માત્રામાં છે કે જેથી ખાધા બાદ પેટ ઘણા સમય સુધી ભરેલું રહે છે, એટલે વજન ઉતારવામાં પણ ઉપયોગી. અને જે લોકોને ઘઉં ખાવાથી એલર્જી થતી હોય તે પણ આ મિલેટ ખાઈ શકે. હવે મેં આ ગરમ પાણી ઉમેર્યું છે, ઠંડુ પણ નહીં અને હુંફાળું પણ નહીં, એકદમ ગરમ પાણી કર્યું છે અને એ ઉમેર્યું છે. તો હવે એને સારી રીતે મિક્સ કરીશું, કારણ કે એને રેસ્ટ આપવો જરૂરી છે અને ગરમ પાણી ઉમેરવાથી લોટ સરસ રીતે પલળી પણ જશે. તો હવે ઢાંકીને આપણે એને એટલીસ્ટ 1 કલાક રેસ્ટ આપીશું. તમારે સવારે આ પૂડા બનાવવા હોય તો તમે રાત્રે પણ પલાળીને રાખી શકો. તો જુઓ, હવે મિશ્રણ થોડું ઘટ્ટ થયું છે, થોડા પાણીની મને જરૂર લાગે છે, તો પાણી ઉમેરીશું. એકદમ રની બેટર નહીં અને એકદમ થીક બેટર પણ નથી રાખવાનું. આપણે પૂડા પાથરીએ ને ચમચા વડે ત્યારે વચ્ચે હોલ પડે ને એ રીતનું પતલું બેટર રાખવાનું છે. તો હવે નોનસ્ટિક પેન મૂક્યું છે અને એને થોડું તેલથી ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ પૂડા પાથરીશું. આપણે રસ ખાતી વખતે કેરીનો રસ ખાઈએ ને ત્યારે છાંટિયા પૂડાની રેસીપીનો વિડીયો મેં મૂક્યો છે. છાંટિયા પૂડા એટલે હાથ વડે હાથમાં બેટર લઈને તવી પર છાંટવામાં આવે છે. એ રીતે પણ તમે બનાવી શકો અને આ રીતે પણ બનાવી શકો. વચ્ચે હોલ રહેશે, કશો વાંધો નહીં. અને થોડું તેલ મૂક્યું છે. મિનિમમ તેલમાં હું આ વાનગી બનાવું છું. અને એક બાજુ થોડી કૂક થઈ જાય ને એટલે એને આ રીતે પલટાવી લઈશું. કેટલા સરસ, જુઓ, એકદમ ગોલ્ડન કલરના આ પૂડા થશે. બીજી બાજુ પણ સાધારણ તેલ મૂક્યું છે. નોનસ્ટિક તવી છે એટલે તેલ પણ ઓછામાં ઓછું જોઈશે. અને બીજી બાજુ પણ કૂક થઈ જાય એટલે જુઓ, એકદમ જાળીદાર આપણા પૂડા તૈયાર થઈ ગયા છે. અને એકદમ હેલ્ધી પણ છે, કારણ કે એની અંદર ફોક્સટેલ મિલેટ છે. અને કેટલા કલરફુલ અંદર શાકભાજી દેખાય છે. જુઓ, શાકભાજી તમારા ઘરમાં જે અવેલેબલ હોય ને એ રીતે તમે ઉમેરી શકો. દૂધી પણ ઉમેરી શકો, કોબી ઉમેરી શકો. તો જુઓ, આ રીતે આપણે બાકીના પૂડા પણ ઉતારી લઈશું. અને એટલા સ્વાદિષ્ટ લાગે છે ને કે તમે બાળકોને પણ આપો અથવા તો ઘરમાં પરિવારમાં સભ્યોને ખવડાવો ને તો પણ ખબર જ નહીં પડે કે આમાંથી મિલેટમાંથી બનાવેલું છે. ચણાના લોટના પુડલા હોય ને એવું જ લાગશે. જુઓ, કેટલા સરસ ઉખડી પણ જાય છે, સહેજ પણ તૂટતા પણ નથી. તો આ રીતે આપણે બાકીના બધા પૂડાને ઉતારી લઈશું. એક પણ પૂડો તૂટ્યો પણ નથી, જુઓ. અને આપણા રોજિંદા આહારમાં આ રીતે મિલેટનો ચોક્કસ સમાવેશ કરીએ કે જેથી આપણે પણ હેલ્ધી રહીએ.
આ મિલેટ કેલ્શિયમ, આયર્ન અને બીજા ખનિજોથી ભરેલું છે કે જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને ગ્લુટેન ફ્રી છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉત્તમ છે. તો જો આપણા કેટલા સરસ પુડલા તૈયાર થઈ ગયા. દેખાવમાં જ એટલા સરસ લાગે છે ને કે ના પૂછો વાત. તો મેં એને ગરમ ગરમ ચા સાથે સર્વ કર્યા છે. તમે દહીં અથવા તો ચટણી જોડે પણ સર્વ કરી શકો. અને હાથમાં લઉં ને ત્યારે જુઓ કે કેટલી સરસ જાળી પડી છે. આ રીતે પતલા પાથરવાના. તમે પસંદ હોય તો થોડી થિકનેસ વધારી શકો, પરંતુ આ રીતે થોડા પાતળા બનાવશો ને તો બહુ જ સરસ લાગશે. અને બાળકોના લંચ બોક્સ હોય કે તમારી સાંજનું ડિનર હોય અથવા તો શાક જોડે ખાવું હોય ને તો પણ ખાઈ શકો રોટલીની જગ્યાએ. તો આવજો.